દોસ્તો, સુરતની મુલાકાતમાં લઈ જઈ રહ્યો છું આપને. સુરતમાં પૂણા ગામનો એક વિસ્તાર છે. પૂણા ગામમાં હરે કૃષ્ણ સોસાયટીમાં અમને નેટસપની પ્રોડક્ટથી ખૂબ સારું એવું પરિણામ મળ્યું છે. તો આવો જાણીએ દર્દી પાસેથી. નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? કાંતાબેન ગજેરા. હા, તમારું સોસાયટીનું પૂરું એડ્રેસ આપો તો. એટલે હરે કૃષ્ણ 7 નંબર પૂણા તળાવની બાજુમાં. ઘર નંબર 7. હા. શેરી નંબર 1. હા. અચ્છા, હવે શું પ્રોબ્લેમ હતો હવે એની વાત કરો. હવે મને સુવાસ ચડતો અને શરદી ઉધરસ અને હરણી રહેતી. એટલે સુવાસ ચડે ને એટલે હું કે હાલી ન શકું કે કામ ન કરી શકું. બરાબર. હવે આ પ્રોબ્લેમ કેટલા ટાઈમથી હતો? 3 વર્ષથી હતો. 3 વર્ષથી. હા. આમ કોઈ દવા કરાવતા હતા તમે? હા, દવા સુરતની દવા લીધી તો દવા લો એટલા દી સારું રે, પછી પાછું એમને થઈ જાય. પછી અમદાવાદ 1 મહિનો દવા લીધી તો દવા લીધી એટલા દી 1 મહિનો સારું રહ્યું, પછી પાછું હતું એમને થઈ ગયું. શ્વાસના પંપ લેતી એનેથી 1 દી સારું રે, પછી પાછું સુવાસ ચડે, પછી પંપ ચાલુ રાખી તો સારું રે, પછી પાછું એમને થઈ જાય. બરાબર. પછી મને મિત્તલબેને કીધું કે બા તમે દવા લ્યો કે. દોસ્તો, માજીની બાજુમાં બેઠા છે મિત્તલબેન ઠુમર. મિત્તલબેને તમને આ પાવડરની ભલામણ કરી હતી, બરાબર? એ વખતે તમે પાવડર લેવા રેડી હતા? તો એ મારે નહોતો લેવો. નહોતો લેવો? કેમ નહોતો લેવો? મેં કીધું કે હવે સારું થઈ જાય એમ. હા. પછી દવાથી સારું થઈ જાય એમ? હા, દવાએ થાર થઈ જાય, પણ દવાએથી કઈ રાહત થઈ હવે નહીં. શ્વાસની તમને તકલીફ હતી એ વખતે તમે કેટલું ચાલી શકતા હતા? તો એ તો એક થોડું હાલી શકું, જાદુ ન હાલી શકું. તો પછી શું થાય તમને? એટલે સુવાસ ચડે ને ભીં થાય એટલે હું બેસી જાઉં. મુંજારો થતો હતો? મુંજારો થાય. બરાબર. એટલે પછી તો મિત્તલબેન ને મેં કીધું હવે મેં કીધું તમારી દવા મેં હું ચાલુ કરું. કઈ દવા બતાવો તો? એટલે પેલી મને આ દવા દીધી, ટેબ્લેટ. હા. દોસ્તો, આજે માજી બતાવી રહી છે આ એક ઇઝી ડિટોક્સ નામની ટેબ્લેટ છે કે જે આપણા આંતરની કમ્પ્લીટ સફાઈ કરે છે. જૂનો જે કે મળ આંતરમાં પડેલો હોય એને સફાઈ કરીને બહાર કાઢે છે. કેટલા પેકેટ પીધા છે? એટલે 3. આ પીવાથી કેટલો ફાયદો થયો હતો? એટલે આ પીવાથી મને કફ નિહરવા મળ્યો અને આમ શરીરમાં થોડુંક હળવું હળવું શરીર મળ્યું થવા અને સારું લાગ્યું. બરાબર. પછી મેં પાવડર ચાલુ કર્યો. બતાવો પાવડર. દોસ્તો, આ જે પાવડર છે આ છે નેચરામોર નામ છે અને ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ એવું અહીંયા તમે વાંચી રહ્યા છો. એટલે કે માણસ જાતિનું પૂરક આહાર. માજીને પ્રોબ્લેમ હતો કે પ્રતિકારક શક્તિ ઓછી હતી અને શરદી સતત રહેતી હતી. કેટલા ડબ્બા પીધા છે? 5 ડબ્બા પીધા. 5 ડબ્બા? હા. એટલે મને એનેથી ને રાહત છે અટાણે. બરાબર. અને આમ તમને શરૂઆત કેટલા ડબ્બાથી આમ ફાયદો થયો હતો? મને 3 ડબ્બાએથી શરૂઆત સારું થવા મળ્યું હતું. સારું થવા મળ્યું. બરાબર. અને 5 ડબ્બા પૂરા કર્યા. હા. હવે કેવું લાગે છે? હવે મને સારું લાગે છે. હવે અટાણ મારે હાલવું હોય તો 2 કિલોમીટર હાલી શકું છું. સુવાસ દોસ્તો, શ્વાસના દર્દીને એ જે વાતચીત કરે છે એના ઉપરથી તમને પણ આઈડિયા આવી જાય કે શ્વાસના દર્દી લાંબુ બોલી ના શકે, વધારે સમય બોલી ના શકે, એને તરત શ્વાસ ચડે. બરાબર. હવે આ મિત્તલબેને તમને જ્યારે પાવડર આપ્યો હતો તો એને મને કીધું ને તો મેં કીધું મારે નથી લેવી દવા એમ. મારે પાવડર એને લેવો કાંઈ નથી લેવું, મને દવાએ સારું થઈ જાય. મને દવાએ કઈ સારું થયું નહીં. પછી મિત્તલબેન ને હું કહું મિત્તલબેન મને મેં કીધું તમે દવા આપો ને તો મેં કીધું પીવું, મને કેમ થાય છે કેમ નહીં એમ. અખતરો કરવા માટે. હા. પછી મને એ આ ટીકડા આપ્યા એને ટેબ્લેટ. હા, એને થી મને રાહત લાગી ને એટલે પછી મેં કીધું કે હવે મારે પાવડર લેવો છે. બરાબર. તો પાવડર થી મને બહુ રાહત થઈ. પછી મિત્તલબેન ને તમે બોલાવ્યા હતા? હા, મિત્તલબેન ને મેં બોલાવ્યા. એટલે મિત્તલબેન આવ્યા. મિત્તલબેન તમને બોલાવ્યા હતા એ વખતે શું થયું હતું? પેલા તો મને બાએ બોલાવવા મોકલ્યો એટલે મને તો પેલા ફાળ પડી. મેં કદાચ બાને કઈ ટેબ્લેટ લેવાથી કઈ થયું છે. બાએ કેમ અચાનક મને બોલાવ્યા એટલે હું તો ફટાફટ કામ મૂકીને આવીને ત્યાં બા ખુશ થઈ ગયા, મને બધ ભરી ગયા કે મિત્તલબેન તમારી પ્રોડક્ટથી મને બહુ સારું છે. હવે મારી કે આગળ પ્રોડક્ટ લેવી જ છે કે પેલા તું એગ્રી નહોતા. મેં પરાયણ એમ બા તમને સારા કરવા જ છે અને મારી પ્રોડક્ટ મેં આપે પાર કરી. પછી બા અત્યારે બહુ ખુશ છે. અચ્છા, હવે બા ખુશ છે. હવે તમે બા ચાલી શકો છો ખરા? હવે હું હાલી શકું છું. કેટલું હાલી શકો છો? 2 કિલોમીટર 3 કિલોમીટર હું હાલી શકું છું. હવે શ્વાસ ચડે છે? નહીં, સુવાસ નથી ચડતો. પછી ઉધરસ એ હવે નથી બહુ આવતી. બરાબર. પછી તમે કહો છો કે શું કહો છો ઘરનું કામ? હવે હું ઘરનું કામ બધું કરી શકું, 3 ટાઈમ રસોઈ બનાવી શકું. શું વાત કરો છો? અને અટાણે મશીને બેહીને બ્લાઉઝ ને છોકરીઓના ડ્રેસ ને બધું હું સીવું છું. દોસ્તો, માજી જે બોલે છે અહીંયા આપણે પુરાવા સાથે મશીન પડ્યું છે કે પોતે સિલાઈ કામ કરે છે. બરાબર છે. તો આવા કામો તમે પહેલા કરી શકતા નહોતા, માત્ર ચાલી પણ શકતા નહોતા અને અત્યારે બધા કામો પણ કરી શકો છો. હા. તો હવે આ પાવડર લેવાથી આમ તમારી ખુશી કેવી છે? આનંદ કેવો છે? મને એમ કે આ પાવડર મારે હવે ચાલુ જ રાખવો છે. મને હારામાં હારું છે. શું વાત કરો છો? એટલો આનંદ છે તમને? હા. ઘણા બધા લોકો એવા પીડિત હશે તો ખરેખર આ વસ્તુ
આ સમાજ માટે હું તો એમ કહું છું કે એક રામબાણ ઇલાજ એટલે કે સંજીવની ઔષધિ સમાન કામ કરે છે. તો આ પાવડર લેવાથી 100% તમારો આનંદ બતાવે છે. બરાબર. શરીરમાં આમ સ્ફૂર્તિ કેવી લાગે છે? મને હાવ અટાણે શરીર હાવ હળવું હળવું લાગે અને જેમ પેલા હતું એવું શરીર પહેલા લાગે એટલે મને. ક્યારે પહેલા? 10 વર્ષ પહેલા. હું વાત કરો છો? હા, એવું શરીર લાગે. સરસ, વેરી ગુડ. હા, અને અટાણે મેં મારા દીકરાના બાબલાને મેં કીધું કે આ પાવડર ચાલુ કરો, તેને ચોકલેટનો પાવડર મેં ચાલુ કર્યો. તમારા પરિવારમાં પણ આ વસ્તુ તમે તમારા વિશ્વાસે કરાવ્યું છે? હા, મારા બધા પરિવારને કહું છું કે તમે આ દવા ચાલુ કરો છો, બાળકોને આ પાવડર ચોકલેટનો આપણે પાવ, એનેથી બહુ સારું છે એમ. સરસ સરસ સરસ. તો તમને તો આનંદ છે હા. અને તમે જે માહિતી આપી છે એ બદલ તમારો અને મિત્તલબેનનો ખૂબ ખૂબ આભાર.